વાગરા સાયખા જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું. કંપની સત્તાધીશો તાબડતોડ સ્થળ ઉપર દોડી ગયા. ગતરોજ રાત્રિના લગભગ 9 વાગ્યાની આસપાસ સારણ સાયખા માર્ગ પર એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીની શિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઇડનું નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું. તે દરમિયાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી વેળા કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું. અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પલટી ખાઈ ગયેલ ટેન્કરને ઊભું કરવા માટે 2 ક્રેન તેમજ એક જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું, જે બાદ સબ સહી સલામત ચડાતા ટેન્કરને રવાના કરવામાં આવી હતી.